મંથનભાઈ તમારી નજર મને ખબર છે બધી. આ જો બધા સીધા મમ્મી એ કઈ લઈને આવે. ઓય આ શું છે ભાઈ? આ શું છે? તો હેલો મિત્રો, જે માતાજી કેમ છે બધાને તમારું બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે ફ્રીજની ડિલિવરી દેવા ભાઈ આવ્યા છીએ અને મારા મમ્મી થોડા ખુશ છે. ઘણા લાંબા સમય પછી ફ્રીજ લીધી છે તો તમને એક્સાઇટમેન્ટ તેની દેખાડું. મિત્રો તમે જોઈ શકો છો એક્સાઇટમેન્ટ. મમ્મી શું આવ્યું? રાજીના રેડ થઈ ગઈ. નવું ફ્રીજ આવ્યું તે માટે. નવું ફ્રીજ કાઢે છે એલજી. મમ્મી હમણાં ઉપર જ આવશે, પછી જોયા રાખજો. એક ભાઈ આખું ફ્રીજ ઉપાડે દીધું. જૂનું વોશિંગ મશીન જેમ કેસ તું. હા આપણે જૂનું ફ્રીજ દઈ દેવું. કેમ? કોક બિચારા બીજાને દીધું તે ગરીબ વાપરે. ફ્રીજ આવી ગયું છે. આવીને સીધો કચરો અનબોક્સિંગ ભાઈ કરીને જ લઈ ગયા છે. કાઢ નાખ વાંધો નહીં. ના કાઢ નાખ. એ બધી કાઢવાની જ હોય. એ તો નવું હોય ને એટલે ચોટાડેલી હોય. આખા ઘરમાં કપડા તમને દેખાશે એટલે ચોમાસાની સિઝન છે. કેટલું લેખું છે? કેટલા લીટર લેખું? 288. 288. હા ઝૂમ નથી થતું. 288 લીટર. 288 લીટર. દેખાતું નથી. ચશ્મા બે ચશ્મા બુકનું દેખાતું નથી. હજી ફ્રીજની ડિલિવરી કરીને ભાઈ ગયા છે ને પપ્પા તો બધું સમેટવા માંડ્યા છે. સાફ સફાઈ. કન્વર્ટેબલ. કાચ જેવું દેવું. હેન્ડલ છે. શાકભાજી ગોઠવી દી. પછી એ લેતા જાય વારવા વાળા હવાર આવે ને લેતા જાય. મંથનભાઈ ના મંથન માટે રમવાનો સામાન છે. મંથનભાઈ તમે ત્યાંથી આગળ વહી જાજો. મંથનભાઈ તમારી નજર મને ખબર છે બધી. ઓય હું કરસ તું? ઈ ભાઈ અનબોક્સિંગ કરીને જઈ ગયા. અત્યારે મમ્મી એકલા એકલા થોડે. તમે ઉભા રહ્યો તો સાઈડમાં. આ નવું ફ્રીજ અને આ જૂનું ફ્રીજ તમે જોઈ શકો છો. વિશુજી તમે આમ બી આપશો ને? ઓહો આવી ગયું ફ્રીજ. હા સાફ સફાઈ કરી નાખી જો. એવા ભેગો સાફ સફાઈ ચાલુ. તું શું કરસ મંથન? સેલો ટેપો કાઢવાનું ચાલુ કરી દીધું. ઈ ભાઈ પછી કાઢજે ને ભાઈ. હમણાં કઈ ઉતાવળ નથી. હમણાં રે ને ભાઈ. તોડે આ બધી તોયડા તોડ થયો હે મમ્મી. આ શું તોડે? હજી ચાલુ નથી કરવા દીધું. ત્યાં પેલા તું બધું ગોઠવવા માંડ્યો છો. આ બધાય શું અહીંયા મંડી વૈડા હો. આ બરફની ટ્રે છે તે આમ થાય છે. તો બરફની ટ્રે તો એમ જ થાય ને. હવે ચા મૂકો ને યાર. વિશાખા દીદી પેલા ઓલું નાખો પછી બરફ. હા હવે નાખો. ઓલા માં ઉપર આમાં નીચે. એ સારું છે. નીચે છે ઓલું આપણે બીજું બધું અહીંયા રાખી દો. સ્ટોરેજ તારા વટાણાની ડબ્બા કરીને રાખવા હોય ને
અહીંયા. આ છે કન્વર્ટેબલ. હવે તું આમાં ઓલું ન મૂક. સાંભળ, પાણીના સીસા ઉપર ન મૂક. આ છે ને કન્વર્ટેબલ છે. આ ચાલુ કરવું હોય ને ત્યારે આ થાય, આ અલગથી થાય. આ આ એના નવી બટન સિસ્ટમ નીચે નીકળી. આવ્યા છે. હા, આ સિસ્ટમ આખી અલગ છે. જો એના બટન નીચે આવ્યા છે. ક્યાં એ આવ્યો જ. એ જ એના બટન. કોલ્ડ, કોલ્ડેસ્ટ અને કન્વર્ટેબલ 3 ઓપ્શન છે. એ ડેમો જેવા આવે ને ડેમો દેવા આ ભાઈ જો મંથનભાઈ ડેમો દેવા માંડે. અહીંયા સીસા રહી જાય છે આપણા. ઓલા સીસા. શીશા રાખીને જોઈ જાવ તો નવા શીશા લાવી મમ્મી? હે નવા શીશા લાવી? હા લાવી છે. ખાલી જૂનો સીસો હેઠે હેઠે રાખ. આ છે જૂનો શીશો. નહીં જાય. નહીં જાય. પી નવા શીશાથી જ રાખજો ને ભાઈ, અત્યારે ભલે ના રહ્યું યાર. નવા આખું આવું ચમક વાળું છે ખાલી ઈ ઓલી લગાડેલી છે ને કોથળી એટલે ચમક નથી. જે આ સાઈડ જેટલી ચમક છે ને એવું જ આખું ચમક વાળું. મંથન દેખ. આ જો બધા શીશા મમ્મી એક હારે લઈને આવે. ઓય આ શું છે ભાઈ? આ શું છે? હળવે હળવે હળવે. નહીં આવે નહીં આવે. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.